નમસ્કાર, સ્વાગત છે તમારું ફરી એકવાર રુદ્રાજ વ્યાકરણ ચેનલમાં। આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 10 વિષય ગુજરાતીનું ગાલા અસાઇનમેન્ટનું આવનારી 2026ની બોર્ડ એક્ઝામ માટેનું પ્રશ્નપત્ર નંબર 3નું સંપૂર્ણ સોલ્યુશન છે જોવા જઈ રહ્યા છીએ। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા આપ આ વિડીયોની અંદર નવા હો, ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો અને તમારા મિત્રોની સાથે વિડીયોની લિંક શેર કરવાનું ભૂલશો નહીં। તો જોઈએ ધોરણ 10 વિષય ગુજરાતી ગાલા અસાઇનમેન્ટ પેપર નંબર 3। સૌપ્રથમ વિભાગ એ, જેની અંદર છે જોડકા જોડવાના છે, પાત્ર અને કૃતિ છે એ કૃતિને જોડવાના છે। પહેલું પાત્ર છે ફોરમ, તો ફોરમની સામે આવશે ઓપ્શન ઈ રેસનો ઘોડો। ત્યારબાદ છે ગોવિંદ, એની સામે જવાબ આવશે ચોપડાની ઇન્દ્રજાળ। ત્યારબાદ છે આંબા પટેલ, જેની સામે જવાબ આવશે ઘોડીની સ્વામી ભક્તિ। અને માણેક, જેની સામે આવશે જન્મોત્સવ। ત્યારબાદ કૌંસમાં આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, જેમાં પ્રશ્ન નંબર 5 આપણી બબલીની જ પગલી જાણે, આ વાક્ય ખાલી જગ્યા બોલે છે તો જવાબ આવશે ડુંગરની પત્ની। ત્યારબાદ પ્રશ્ન નંબર 6 પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ અને મહાભારત ખાલી જગ્યાને ભેટ મળ્યા હતા, જેમાં જવાબ આવશે અંકિત। ત્યારબાદ પ્રશ્ન નંબર 7 જેમાં દેવજી અને કાનજી નવજાત બાળકને ખાલી જગ્યા પાસે લઈ ગયા, તો જવાબ આવશે વેલજી ડોસા પાસે। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 8 ગંદકીથી ખલેલ પામનાર સંત ખાલી જગ્યા હતા, જેનો જવાબ આવશે સ્વામી વિવેકાનંદ। ત્યારબાદ છે ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, જેમાં સંપૂર્ણ નિરોગી માણસે શું કરવું જોઈએ, જેનો જવાબ છે કે સંપૂર્ણ નિરોગી માણસે સમયાંતરે લોહી, કાર્ડિયોગ્રામ વગેરેની ચકાસણી કરાવવી જોઈએ। ત્યારબાદ પ્રશ્ન નંબર 10 માતાયાન કયા ઘાટ ઉપર આવેલું હતું, જેનો જવાબ છે માતાયાન ઝોઝીલા ઘાટ પર આવેલું હતું। ત્યારબાદ છે નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો, જેની અંદર પ્રશ્ન નંબર 11 મનીષાએ નિર્ભયતાનો ગુણ કેવી રીતે કેળવ્યો, જેનો જવાબ છે એ જોઈએ તો મનીષાએ નિર્ભયતાનો ગુણ શીખવા માટે સમયની અનેક પરિસ્થિતિ અને પડકારોનો સામનો કર્યો હતો। તેમણે દ્રઢતા અને નિશ્ચિતતા સાથે પોતાના ડર પર વિજય મેળવ્યો હતો। કઠણ પરિસ્થિતિઓમાં હિંમત રાખીને ખોટા ભયથી ખુદને મુક્ત રાખી અને સાચા ધ્યેય માટે નિષ્ઠાપૂર્વક કામ કરીને મનીષાએ નિર્ભયતાનો ગુણ કેળવ્યો। આ ગુણ તેના અભ્યાસ જીવનમાં મુશ્કેલી અથવા સમાજમાં પડકારોનો સામનો કરતી વખતે તેના વ્યક્તિત્વમાં પ્રગટ્યો હતો। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 12 લેખક કઈ બાબતોને તંદુરસ્ત સમાજની મર્યાદા ગણાવે છે, તો જેનો જવાબ છે અનાથ આશ્રમમાં બાળકોની અને ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે છે એ પણ તંદુરસ્ત સમાજની મર્યાદા છે। કીડિયારાની જેમ ઓપીડી પુષ્કળ દર્દીઓથી ઉભળાય છે એ સભ્ય સમાજની મર્યાદા છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 13 લોકમાન્ય તિલકના મતે ગીતાનું તાત્પર્ય શું છે, જેનો જવાબ છે કે લોકમાન્ય તિલકના મતે ગીતા કર્મયોગનો ઉપદેશ આપે છે। તે કહે છે કે માનવીને પોતાના કર્તવ્યોનું નિર્વાહ કરવું જોઈએ અને તેના પરિણામની ચિંતા ન કરવી જોઈએ। ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો, જેમાં ભૂખથી ભૂંડી ભીખ કૃતિના આધારે રાજુની મનોવ્યથા લખો, જેનો જવાબ છે રાજુની મનોવ્યથામાં કરુણા અને લાચારી જોવા મળતી હતી।
દુષ્કાળની પરિસ્થિતિથી ગામના સૌ દુઃખી હતા. બાળકોના પેટ માટે ભીખ માંગવા જવાનું હતું. રાજુ તો વાસ્તવિકતા સ્વીકારી લીધી. આ સ્થિતિમાં ભીખ માંગવામાં શરમ શાની એ કાળુને સમજાવવું તેને માટે મુશ્કેલ હતું. પોતાના કારણે કાળુ ભૂખે મરી જાય એ એનાથી જીરવાતું નથી. રાજુ પણ જાણે છે કે દોઢ પાસેર ખીચડીથી કાંઈ વળવાનું નથી. એટલે આજે હાથ ધરવાનો એક દોઢ પાસેર ખીચડી માટે. કાળુનો આ બબડાટ રાજુથી સહન થતો નથી. છતાં તે ચીડાઈને કાળુને ઠપકો આપે છે. રાજુને બેચેન કરી મૂકે છે. કાળુને ધમકાવી તેનું બાવડું ઝાલીને હડસેલતી છાનામાના ઘેર હેંડો એમ કહેતી રાજુનો અવાજ ઢીલો પડી જાય છે. કાળુને સાચવવાની ચિંતાથી ઘેરાયેલી રાજુની આ મનોવ્યથા ખરેખર ચિંતા જેવી બની છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 15. આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે. આ વિધાન વિગતે સમજાવો. જેનો જવાબ છે રેસનો ઘોડો વાર્તામાં આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે. વિધાન અંકિતની માં નીનાબહેનનું છે. નીનાબહેન પોતાના બાળક અંકિત પર ભણતરનો વધુ પડતો ભાર મૂકવામાં માનતા નથી. બાળક માંદું પડે તો પણ દવા ખાઈને પણ કમ્પ્યુટર ક્લાસ ભરવા જાય તે એમને પસંદ નથી. તેઓ માને છે કે બાળકનું બાળપણ છીનવી લેવું ન જોઈએ. તેને ભણતરની સાથે મુક્તપણે હરવા ફરવાની, બગીચામાં જઈને હિંચકા ખાવા જેવી અનેક બાળ સહજ રમતો રમવાની છૂટ આપવી જોઈએ. બાળકને રામાયણ મહાભારતની બાળકથાઓ તેમજ અન્ય બાળકથાઓ વાંચવા આપવી જોઈએ. એના વાંચનથી એમનામાં કૌટુંબિક ભાવના, દેશપ્રેમ જેવા અનેક સંસ્કારોનું સિંચન થાય છે. નીનાબહેન માને છે કે ભણતર જરૂરી છે, પણ તેને માટે બાળકને સતત ટોકતા રહેવું, તેને ઉતારી પાડવો એ યોગ્ય નથી. ભવિષ્યમાં તેને કયા વિષયમાં આગળ વધવું છે તે એને પસંદ કરવા દેવું જોઈએ. શિક્ષણ કારકિર્દી માટે જરૂરી છે, પણ એથી એ વિશેષ શિક્ષણનું ધ્યેય બાળક સંસ્કારી બને અને એક ઉમદા માણસ બને એ હોવું જોઈએ. નીનાબહેનનું પણ આ જ સપનું હતું અને તેના દીકરા અંકિતે એ પુરવાર કર્યું. ત્યારબાદ પ્રશ્ન નંબર 16. જન્મોત્સવ નવલિકા દ્વારા લેખકે રજૂ કરેલો સામાજિક કટાક્ષ સ્પષ્ટ કરો. જવાબ છે જન્મોત્સવ વાર્તામાં સમયના એક જ બિંદુ પર કૃષ્ણ અને કિશનના જન્મ સંદર્ભે બે પરિસ્થિતિઓનું લેખકે સમાંતર નિર્માણ કર્યું છે. કૃષ્ણ જન્મ વખતે આનંદ અને ઉલ્લાસ છે. કિશનના જન્મ વખતે કરુણા અને મજબૂરી છે. કિશનને લઈ કાનજી અને દેવજી વરસાદના પાણી ડહોળતા અંધારી રાતે વેલજી ડોહાને ત્યાં જાય છે. વેલજી ડોહો કિશનના ઘૂંટણ મચકોડીને અપંગ બનાવે છે. કાનજી અપંગ કિશનની ભીખ માગવાના સાધન તરીકે ઉપયોગ કરવા માંગે છે. બાળકની ચીસ તેમજ કરુણ રુદન કોઈના હૃદયને સ્પર્શતા નથી. કિશનની માતાની માણેકની લાચારી અને પીડા વધારે હૃદયદ્રાવક છે. કાનજી આંધળો છે, દીકરો અપંગ છે, દારૂણ ગરીબી છે. ભીખ માગવા એ નિર્દોષ બાળકને અપંગ કરે છે. એક બાજુ કૃષ્ણ જન્મનો ઉત્સવ છે, પંચાજીરીનો પ્રસાદ વહેંચાય છે, અન્નકૂટ ભરાય છે, અને બીજી બાજુ કિશનનો જન્મ છે. બે કોળિયા ધાન માટે સગા દીકરાને સાધન બનાવે છે. જીવનની કેવી કરુણા. ત્યારબાદ વિભાગ બી, જેની અંદર જોડકા છે, જેમાં કૃતિ અને કર્તાને છે એ જોડવાના છે. 17મું છે માધવને દીઠો છે ક્યાંય, તો એના કવિ આવશે હરીન્દ્ર દવે. ત્યારબાદ વતનથી વિદાય થતા, જેના કવિનું નામ છે જયંત પાઠક. ત્યારબાદ છે શીલવંત સાધુને, જેમના કવિયત્રી છે ગંગા સતી. અને દિવસો જુદાઈના જાય છે, જેના કવિ છે ગની દહીંવાલા. ત્યારબાદ કૌંસમાં આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. 21મી ખાલી જગ્યા, વૈષ્ણવ જન વણલોભીને ખાલી જગ્યા છે, તો વણલોભીને કપટ રહિત છે. ત્યારબાદ
હું એવો ગુજરાતી કાવ્યમાં ખાલી જગ્યા નદીનો ઉલ્લેખ થયો છે, તો જેમાં આવશે નર્મદા નદી. એક બપોરે કાવ્યના કવિ ખાલી જગ્યાના વૃક્ષ નીચે બેઠા હતા. 23મી ખાલી જગ્યા, જેનો જવાબ આવશે મહુડીના વૃક્ષ નીચે બેઠા હતા. 24મો પ્રશ્ન, ગુજરાતની વૈવિધ્યપૂર્ણ ધરતીનું વિશિષ્ટ ગૌરવ ખાલી જગ્યા કાવ્યમાં છે, તો એમાં જવાબ આવશે હું એવો ગુજરાતી. ત્યારબાદ ઉત્તર આપો, જેમાં કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે? પ્રશ્ન નંબર 25 છે એનો જવાબ છે કવિ સ્નેહનું ઝરણું દીકરીને કહે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 26, ચાંદલ્ય લોકગીતમાં ચાંપલિયાની પાંદડી કોને કહી છે? તો જવાબ આવશે દેરાણી. ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો, જેમાં કવિ આપણને શાંત રહેવાની શીખ શા માટે આપે છે? જેનો જવાબ છે આપણા હૃદયમાં ભારે દુઃખ હોય, વ્યથા હોય, પીડા હોય, પણ એને ગમે તે વ્યક્તિ આગળ રજૂ કરવાથી એ દૂર થતા નથી. દુઃખમાંથી માર્ગ કાઢવાનો રસ્તો આપણે જ કાઢવાનો છે. બીજી વ્યક્તિને મન એ રસની કથા બની જાય છે. તેથી દુઃખ ઓસળ દહાડા સમજી કવિ આપણને શાંત રહેવાની શીખ આપે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 28, વાંસળીના સૂર, માર્ગની ધૂળ, યમુનાના જળ, રાધાની આંખને શું પૂછે છે? શા માટે? જેનો જવાબ છે કે વાંસળીના સૂર માર્ગની ધૂળને પ્રશ્ન પૂછે છે કે તેણે એના માધવને ક્યાંય જોયો છે. સૂર યમુનાના જળને પૂછે છે કે તમે કેમ મૂંગા છો? રાધાની આંખ કેમ ઉદાસ છે? સૂર આ પ્રશ્નો કૃષ્ણ સાથે સંકળાયેલ તમામને પૂછે છે, કારણ કે વાંસળીનો સૂર કૃષ્ણથી વિખૂટો પડી ગયો છે અને તેને કૃષ્ણનો વિરહ સાલે છે. ત્યારબાદ ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવા કહે છે? તો જેનો જવાબ છે કે જેનું જીવન નિર્મોહી હોય અને ભજનમાં વ્યસ્ત રહેતો હોય એવી વ્યક્તિની સંગત કરવાનું ગંગા સતી પાનબાઈને કહે છે. જે સંતના મન, વચન અને વાણીમાં એકરૂપતા હોય, જે આઠે પહોર દિવ્યાનંદમાં રહેતો હોય અને જે પરમાત્માના ધ્યાનમાં લીન હોય. ત્યારબાદ પ્રશ્ન નંબર નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો, જેમાં પ્રશ્ન નંબર 30 છે, વતનથી વિદાય થતા કવિની ભ્રમણા જ તેમની વેદના કેવી રીતે ઘેરી બનાવે છે? જેનો જવાબ છે એ જોઈએ કે વતનથી વિદાય થતા કવિ વન, જન, ડુંગર, નદી, વતનની કોતરો, ખેતર વગેરેને આંખોથી વારંવાર મન ભરીને જોઈ લે છે. ઘરને બંધ કરી દે છે. ઢોરને પણ પોતાના કોઢારની મમતા હોય છે, તો કવિને પોતાના વતનની કેમ ન હોય? વતન છોડી આગળ જવા પગ ઉપાડે છે, પણ પગ જાણે સાથ દેતા નથી. મહા મહેનતે આગળ વધે છે, ત્યાં રસ્તામાં વૃક્ષની કાંટાળી ડાળી આડી આવે છે. તેમ છતાં જવાનું તો છે જ. એટલે કવિ કહે છે કે ચાલો, જીવ પોતાને આશ્વત કરે છે. વહી ગયેલો સમય પાછો આવવાનો નથી. ઉપરવાસ જવાનું જ છે, એટલે આંખના આંસુને લૂછી નાખો. વીતી ગયેલા દિવસોની યાદનો ભારો માથે લઈ ગુલામની જેમ આગળ વધો. જુઓ, આ કૂતરો પણ વતનની સીમ સુધી જ સાથ આપશે. ત્યાં તેમને આભાસ થાય છે કે દૂર જાણે વિશાળ બાળકને 2 હાથ ઊંચા કરી ને તેમની બા તેમને બોલાવતી હતી. કવિની આ ભ્રમણા જ તેમની વેદનાને ઘેરી બનાવે છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 31, પ્રથમ મુક્તકમાં કવિ કઈ વાતની ચેતવણી આપે છે તે વિસ્તારથી સમજાવો. જેનો જવાબ છે એ જોઈએ. પ્રથમ મુક્તકમાં કવિ એ વાતની ચેતવણી આપે છે કે જગતમાં કદી હાર જ ન હોય અને સુખ એ દુઃખનો કોઈ પ્રકાર ન હોય એમ માનવું નહીં. માનવીનું જીવન એક ગતિશીલ ચક્ર જેવું છે.
એની સાથે હાર અને જીત તથા સુખ અને દુઃખ સંકળાયેલા છે. જગતમાં એવો કોઈ મુગટ બન્યો જ નથી જેને માથા પર મૂકતા એનો ભાર ન લાગે. એટલે જેના માથે મુગટ હોય તેના માથે અનેક ગણી જવાબદારી હોય છે અને એ જવાબદારી એને નિભાવવી જ પડે છે. મુગટ કાંઈ માત્ર શોભા માટે નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 32, શિકારીને કાવ્યનો ભાવાર્થ સમજાવો. જેનો જવાબ છે કાવ્યના આરંભે રહેવા દે એ શબ્દોની પુનરુક્તિ દ્વારા યુવાન શિકારીને પક્ષીનો સંહાર ન કરવા માટેની વિનવણી કરે છે. આ વિનવણી જ સૂચવે છે કે શિકાર કરવા જેવું દુષ્કર્મ એક પણ નથી. સૌમાં પરમાત્મા રહેલો છે. પક્ષીનો સંહાર કરવાથી તેનું મૃત શરીર જ મળે છે. પક્ષીનો સંહાર એ પરમાત્માના સંહાર બરાબર છે. પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં પંખીઓ, ફૂલો, લતા, ઝરણા, વૃક્ષો વગેરે અનેક પ્રકૃતિ તત્વોનું સૌંદર્ય ભરેલું છે. સૌંદર્ય માણવું હોય તો એને માટે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે છે. પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં રહેલા સૌંદર્યને માણવાથી આપણા મનનો તાર પરમાત્મા સાથે જોડાય છે. સૌંદર્યનું જતન કરવાથી, તેનો આદર કરવાથી પરમાત્માનો આનંદ માણી શકાય છે. પરમાત્માનું આ સુંદર સર્જન છે. એમાં સૌ એકબીજા સાથે હળીમળીને સહૃદય ભાવથી રહે તો એનો આનંદ અનેરો છે. એમાં વસુદેવ કુટુંબકમની ભાવના રહેલી છે. ત્યારબાદ વિભાગ સી, વ્યાકરણ વિભાગ, જેની અંદર માગ્યા પ્રમાણે ઉત્તર આપવાના છે. પ્રશ્ન નંબર 33 છે કે નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. જેમાં પહેલો શબ્દ છે આશીર્વાદ, તો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ, પહેલો ઓપ્શન આશીર્વાદ. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, દૂરબીન, તો એની જે જોડણી છે એ સાચી જોડણી આવશે દૂરબીન છેલ્લું. ત્યારબાદ પ્રશ્ન નંબર 34, સન્મતિ શબ્દની સાચી સંધિ છોડો. તો સન્મતિની સાચી સંધિ થશે સત વત્તા મતિ. પ્રશ્ન નંબર 35, નંદકુંવર શબ્દનો સમાસ ઓળખાવો. જેમાં નંદનો કુંવર એટલે જવાબ આવશે તત્પુરુષ સમાસ. ત્યારબાદ પ્રશ્ન નંબર 36 છે, જેની અંદર પૂછવામાં આવ્યું છે કે બંને શબ્દોના જોડણી ભેદે થતા અર્થભેદ છે જણાવવાના છે. એમાં એક પાણી છે જે છે દીર્ઘ ઈણીવાળું, જેનો મતલબ થશે નીર એટલે કે જળ, અને બીજો પાણી રસ્વ ઈ વાળું છે એનો અર્થ થશે હાથ. ત્યારબાદ પ્રશ્ન નંબર 37, માણેકની ચીસ એમની પાછળ દોડતી દોડતી આગળ ચાલી. વાક્યમાંના અલંકારનો પ્રકાર જણાવો. તો એમાં જવાબ આવશે સજીવારોપણ અલંકાર. ત્યારબાદ પ્રશ્ન નંબર 38, ઉલ્લેખ શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો. જેમાં ઉદ વત્તા લેખ એટલે કે પૂર્વ પ્રત્યય છે એ રહેલો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 39, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો. જેમાં પહેલું છે કૂપ, જેનો અર્થ થાય છે કૂવો, અને બીજું છે વિક્રમ, જેનો અર્થ થાય છે શૌર્ય. ત્યારબાદ પ્રશ્ન નંબર 40, મહી સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખો. તો અહીંયા મહી જેનો મતલબ થાય છે દહીં, અને એમાં જવાબ આવશે દ્રવ્યવાચક સંજ્ઞા. ત્યારબાદ માગ્યા પ્રમાણે ઉત્તર લખો. જેમાં નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. કંઠે પ્રાણ આવવા એટલે થઈ જશે મરવા જેવું થવું. ત્યારબાદ કહેવતનો અર્થ લખવાનો છે. બોડીને ત્યાં વળી કાંકી કેવી, તો જેનો અર્થ થશે અત્યંત દરિદ્રતા હોવી, અથવા તો જેની પાસે ખાવાનું ન હોય તેની પાસે સાધન ક્યાંથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 43, શબ્દ સમૂહ માટે એક શબ્દ છે માણસની અવર જવર વિનાનું, જેનો અર્થ થશે શબ્દ સમૂહ માટે એક શબ્દ થશે નિર્જન. ત્યારબાદ પ્રશ્ન નંબર 44ની અંદર કીધું છે કે વિરોધી શબ્દ આપો.
જેમાં અજ્ઞાની તો જેનો વિરોધી શબ્દ થશે જ્ઞાની। ત્યારબાદ પ્રશ્ન નંબર 45, નીચેના વાક્યનો કર્તરી વાક્યમાં ફેરવો। રમેશથી ચાની આદત છોડાય, તો જેનો જવાબ થશે રમેશે ચાની આદત છોડી। ત્યારબાદ નીચેના તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખો। પ્રશ્ન નંબર 46, જેમાં છે નકરો, જેનો અર્થ થશે ફક્ત માત્ર। ત્યારબાદ નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો। પ્રિય કવિ રાજેન્દ્ર શુક્લ કાયમ સાથે જ રહે છે, તો અહીંયા વિશેષણ છે એ વિશેષણ આપવાનું છે, તો વિશેષણ થશે પ્રિય અને પ્રકાર થશે ગુણવાચક વિશેષણ। પ્રશ્ન નંબર 48, નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો। જેમાં સુરેશભાઈ કૃતિ સમજાવતા સમજાવતા વ્યાકરણ શીખવે છે, તો અહીંયા થશે સમજાવતા સમજાવતા અને પ્રકાર બનશે રીતિવાચક ક્રિયા વિશેષણ। ત્યારબાદ પ્રશ્ન નંબર 49, કદમ શબ્દના ધ્વનિ ઘટકો સ્વર વ્યંજન છૂટા પાડો, તો જવાબ છે એ આપણે જોઈએ। ક પ્લસ અ પ્લસ દ પ્લસ અ પ્લસ મ પ્લસ બ પ્લસ અ, અને જે પણ વ્યંજન છે બધા કેવા હલંત વ્યંજનની નિશાની છે એ કરવી। પ્રશ્ન નંબર 50, નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો। મેં બારણું ખોલ્યું, તો જવાબ આવશે મેં બારણું ખોલાવ્યું। પ્રશ્ન નંબર 51, નીચેની પંક્તિમાં રહેલો છંદ ઓળખાવો। કરતા જાળ કરોળિયો ભોંય પડી ગભરાય, વણ તૂટેલ તાંતણે ઉપર ચડવા જાય, તો એનો જે જવાબ છે જવાબ આવશે દોહરો। ત્યારબાદ પ્રશ્ન નંબર 52, મભન તત ગાગા કયા છંદનું બંધારણ છે, તો જવાબ આવશે મંદા ક્રાંતા। એ પછી વિભાગ ડી, જેની અંદર પંક્તિઓનો વિચાર વિસ્તાર કરવાનો છે, જેના માટે અલગથી વિચાર વિસ્તારનું એક પ્લેલિસ્ટ આપેલું છે ને એમાં ઘણા બધા આવા મહત્વના નવા નવા વિચાર વિસ્તારોની પંક્તિઓ પર અર્થ વિસ્તાર વિચાર વિસ્તાર છે એ કરેલા છે, આપ ત્યાં જઈ અને જોઈ શકો છો। એ સિવાય પ્રશ્ન નંબર છે એ અહેવાલ, જેની અંદર તમારી શાળામાં યોજાયેલ રમોત્સવનો અહેવાલ, તો એ અહેવાલ લેખન માટેનું પણ ચેનલની અંદર અલગથી એક પ્લેલિસ્ટની અંદર જુદા જુદા અહેવાલો છે અહેવાલો આપેલા છે, આપ ત્યાં જઈ અહેવાલ છે એને જોઈ શકો છો। ત્યારબાદ છે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરવાનો, તો સંક્ષેપ કેવી રીતે કરવું એ માટે પણ એક અલગ વિડીયો છે, એ વિડીયો આમાં અલગથી બનાવેલો છે, આપ એમાં જોઈ અને સંક્ષેપીકરણ છે એ કરતા શીખી શકો છો। તો જો આપ શીખવા માંગતા હોય તો વિડીયો ચોક્કસ જોશો। ત્યારબાદ નિબંધ લેખન, 56મો પ્રશ્ન, જુદા જુદા 3 નિબંધ આપેલા છે। ધરતીનો છેડો, ઘર, માનવ અને પશુની મૈત્રી અને મારો યાદગાર પ્રવાસ, તો એના માટેનું પણ એક સરસ મજાનું 70-80 નિબંધોનું એક અલગ પ્લેલિસ્ટ અલગ વિડીયોનું પ્લેલિસ્ટ છે એ ચેનલની અંદર છે, આપ એ પ્લેલિસ્ટમાંથી તમને મનગમતો નિબંધ છે એ જોઈ શકો છો। અહીં આપણે પેપર નંબર 3નું સંપૂર્ણ સોલ્યુશન છે જોયું। આપને જો આ વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ।